Hi friends, good morning. So today, first of all, I would like to thank you for your response to my first video. મારા પહેલા વિડીયોને પસંદ કરવા બદલ તમારો બધાનો ખૂબ આભાર. તો મિત્રો, ભાષા એ વ્યક્તિનું આભૂષણ છે. લેંગ્વેજ ઇઝ અ જ્વેલરી ઓફ અ પર્સન. જે વ્યક્તિની ભાષા સુંદર હોય છે, પ્રભાવી હોય છે, તે વ્યક્તિને ઘરેણાં પહેરવાની જરૂર નથી પડતી. ઘરેણાં વગર પણ સાદા કપડામાં પણ તે વ્યક્તિ સુંદર લાગે છે. અને આ વાત ઇન્ડિયાની અંદર ઇંગ્લિશ ભાષાના સંદર્ભમાં એકદમ સાચી છે. જો કોઈ વ્યક્તિ લાખો લોકોની વચ્ચે સરસ રીતે ઇંગ્લિશ બોલવા લાગે તો બધાનું ધ્યાન તે વ્યક્તિ તરફ જાય છે. બધા તેનાથી આકર્ષિત થાય છે, તેનાથી પ્રભાવિત થાય છે. અને તે સમયે તે વ્યક્તિએ કયા કપડાં પહેર્યા છે, કેવી જ્વેલરી કે એસેસરીઝ પહેરી છે, કયો મોબાઈલ તેની પાસે છે, કઈ કાર તેની પાસે છે, વગેરે જેવી બાબતો ઉપર કોઈનું ધ્યાન જતું નથી. કારણ કે મોંઘી વસ્તુઓ તો કોઈ પણ વ્યક્તિ પૈસાથી ખરીદી શકે છે, તેના માટે કોઈ લાયકાતની જરૂર નથી. પણ સારી અને પ્રભાવી ભાષા બોલવા માટે આવડતની જરૂર પડે છે. બધા લોકો સારી અને પ્રભાવી ભાષા બોલી શકતા નથી. કારણ કે સારી અને પ્રભાવી ભાષા શીખવાનો કોઈ શોર્ટકટ નથી. ગમે તેટલા પૈસા કેમ ના હોય, ભાષાની આવડત ખરીદી શકાતી નથી. અને આ જ સૌથી મોટો ફરક છે લક્ષ્મી અને સરસ્વતી વચ્ચેનો. ભાષાનું જ્ઞાન મેળવવા માટે એટલે કે સરસ્વતી મેળવવા માટે મહેનત કરવી પડે છે, તપ કરવું પડે છે. ત્યારે જ ભાષારૂપી બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત થાય છે. તો આજે આપણે એક ડાયલોગ જોઈશું જેની અંદર બે મિત્રો એકબીજાની નોકરી વિશે, જોબ વિશે વાતચીત કરી રહ્યા છે. અને આ ડાયલોગને આપણે પહેલા ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં અને પછી ખાલી ઇંગ્લિશમાં એમ બંને રીતે જોઈશું. સો લેટ્સ વોચ ધીસ વિડીયો. હાય હિતેન્દ્ર. હેલો દેવર્ષ. યાર, તું મને અમુક વાક્યોનું ઇંગ્લિશ શીખવાડીશ? વાય નોટ? શ્યોર. તું વાક્ય ગુજરાતીમાં બોલ, હું તે વાક્ય ઇંગ્લિશમાં બોલીશ. ઓકે, ડન. લાઈફ કેવી ચાલી રહી છે? હાઉ ઇઝ લાઈફ ગોઈંગ ઓન? જોરદાર. ગ્રેટ. અને તારે? એન્ડ વોટ અબાઉટ યુ? બધું જ સરસ છે. એવરીથિંગ ઇઝ ફાઇન. તને જોઈને ખુશ થયો. ગ્લેડ ટુ સી યુ. હું પણ. મી ટુ. તું હાલમાં ક્યાં છે? વેર આર યુ નાઉઅડેઝ? હું અમદાવાદમાં છું. આઈ એમ ઇન અહેમદાબાદ. અને તું? એન્ડ યુ? હું ગાંધીનગરમાં છું. આઈ એમ ઇન ગાંધીનગર. તું ગાંધીનગરમાં શું કરે છે? વોટ યુ ડુ ઇન ગાંધીનગર? હું નોકરી કરું છું. આઈ ડુ જોબ. અને તું શું કરે છે? એન્ડ વોટ યુ ડુ? હું નોકરી શોધી રહ્યો છું. એટ પ્રેઝન્ટ આઈ એમ સર્ચિંગ જોબ. તું કયા ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યો છે? In which field you are searching job? હું માર્કેટિંગ ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યો છું. I am searching job in marketing field. તારી કંપનીમાં કોઈ ખાલી જગ્યા છે? Is there any vacancy in your company? મારે જોવું પડશે. I have to see. જો હશે તો હું તને જણાવીશ. If there is any vacancy, I will inform you. થેન્ક યુ. Welcome. તો બોલ, હવે તને ઇંગ્લિશ આવડી ગયું ને? હા યાર, આવડી ગયું. તો ચાલ આપણે હવે ઇંગ્લિશમાં વાત કરીએ. વાય નોટ? શ્યોર. હાય હિતેન્દ્ર. હેલો દેવર્ષ. હાઉ ઇઝ લાઈફ ગોઈંગ ઓન? Great. And what about you? એવરીથિંગ ઇઝ ફાઇન. Glad to see you. મી ટુ. વેર આર યુ નાઉઅડેઝ? I am in Ahmedabad. And you? આઈ એમ ઇન ગાંધીનગર. What you do in Gandhinagar? આઈ ડુ જોબ. Where you do job? આઈ ડુ જોબ ઇન પ્રાઇવેટ કંપની. In which company you do job? આઈ ડુ જોબ ઇન ટાટા કંપની. What is your designation? આઈ એમ માર્કેટિંગ મેનેજર. That's great. એન્ડ વોટ યુ ડુ? At present, I am searching job. ઇન વિચ ફિલ્ડ યુ આર સર્ચિંગ જોબ? I am searching job in marketing field. Is there any vacancy in your company? I have to see. If there is any vacancy, I will inform you. Thanks. Welcome. તો મિત્રો, આ ડાયલોગમાં આપણે જોયું કે જ્યારે આપણે કોઈ વ્યક્તિની નોકરી વિશે, જોબ વિશે વાતચીત કરવી હોય
અને તે સમયે આપણે ગુજરાતીમાં જે વાક્યો બોલતા હોઈએ છીએ તેનું ઇંગ્લિશ શું થાય તે જોયું, જે આપણને સમજવા માટે છે કે કઈ રીતે આપણે જે વાક્યો બોલીએ છીએ ગુજરાતીમાં તેનું ઇંગ્લિશ શું થાય. અને પછી ડાયલોગમાં આપણે એ જોયું કે આ વાતચીતને ખાલી ઇંગ્લિશમાં કઈ રીતે કરી શકાય. તો તમારે પહેલાં ગુજરાતીમાંથી ઇંગ્લિશ સમજવાનું છે અને એ સમજ પડી જાય પછી જે ઇંગ્લિશમાં માત્ર ડાયલોગ આપ્યો હતો તેને સાંભળ કરવાનો છે, જેથી લિસનિંગ થ્રુ તમારું સ્પીકિંગ જે છે તે ઇમ્પ્રૂવ થશે. તો મિત્રો આજ માટે આટલું ઇનફ છે. નેક્સ્ટ વીક બીજા ડાયલોગ સાથે આપણે મળીશું. टिल देन बाय, टेक केयर. और हाँ, जाने से पहले आप इस चैनल को सब्सक्राइब करना न भूलें और अपने स्क्रीन पर दिए गए बेल आइकन को और लाइक बटन